વેલકમ બેક। વાવ થરાદના ધરાધરા ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અતિવૃષ્ટિની સહાય ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે। ગામના ખેડૂતોએ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે। પાક નિષ્ફળ અને જમીન ધોવણીની સહાયમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે। જે લોકોને નુકસાન થયું હતું તે લોકોમાં ફોર્મ ન ભરાયાનો પણ આરોપ છે। તલાટી અને ગ્રામ સેવકો સાથે મળી કેટલાક લોકોએ ગેરરીતિ આચરી છે। સહાય મળવાપાત્ર લોકોના ફોર્મ ભરવામાં આવ્યા નથી। સરપંચ, તલાટી અને ગ્રામ સેવક તેમના મળતિયાઓના ફોર્મ ભરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। લગભગ 25 કે 40 ફોર્મોના જે પૈસા કાઢા છે એ લોકો પાસેથી ત્યારે પૈસા લઈને આયાના ફોર્મ ભરી રાતોરાતી આ કૌભાંડ ગામથી કરી નાખ્યું છે ખેડૂતોથી। અને એ લોકોએ સરપંચે આ લોકો પાસેથી પૈસા લઈ અને પછી આ રાતે ગામને અંધારામાં રાખી કામ કરી નાખ્યું। અમારા કોઈ ખેડૂતોને આની માહિતી આલી નહીં। જે કોઈ પાસે જાય એમને કીધું કે ભાઈ આ ફોર્મ કોઈ જમીન ધોવાણનું કે કોઈ જમીન નિષ્ફળનું કોઈ ફોર્મ ભરાતું નથી। આવી રીતે કરીને એમણે ફોર્મ રજૂ કરીને એમના પૈસા આવી જાય। બીજા અત્યારે ધ્રાજરાની અંદર 700 ખેડૂત છે, એમાંથી 750 ખેડૂતો આજે રગડેલા। પાક નિષ્ફળના પૈસા તમામને મળી ગયેલ છે। પાછળથી રમણ સુધારણાના પૈસા માટે સરપંચશ્રીએ રાતે કોમ્પ્યુટરવાળાને બોલાવી અને એમની મનમોહની કરી અને ગ્રામજનોએ મારા આગળ રજૂઆત કરી સરપંચશ્રીએ પૈસા માગે છે અને પૈસા આપે એમનું કામ કરે છે। એટલે ગામના લોકો મારી જોડે આવ્યા અને હું તાલુકા પંચાયતમાં આવી ડીડીઓ, કલેક્ટર સાહેબ, મામલતદાર અને વાવ તાલુકા પંચાયતના ડીડીઓને અમે આવેદનપત્રક આપીએ છીએ કે આવી રીતે એક સરકાર ગરીબોને પૈસા આપે છે, કોઈ એમના ઘરના હોતા નથી। તો સરકાર પૈસા આપતી હોય તો આવા આગેવાનો મોટા થઈ અને શું કામ ગરીબ પબ્લિકને હેરાન કરે। અને સરપંચશ્રી એમના માટે મને ગામને રજૂઆત કરી હતી કે સરપંચ આમ કરે છે, એટલે હું પણ 100 જણા ભેળો તાલુકા પંચાયતમાં આવ્યો છું અને એમને ન્યાય મળવો જોઈએ અને તટસ્થ તપાસ થવી જોઈએ।